ગુરુમણી રામ મહારાજની જય, અંબારામ મહારાજની જય, અમને ગુરુ મહારાજની જય. પ્રથમ નમો ગુરુદેવને ને તેણે આપ્યા નિજ જ્ઞાન, જ્ઞાને ગોવિંદ ઓળખ્યા ને ટળી ગયું દેવ તત્વ સારથી લોકમાં ને ગોવિંદ કરું અર્જુન અક્ષર એકમાં ને સમજયો સદગુરુ મહારાજની કે હરી વસી રહ્યો ઘટમાં વાલાને ગોતે વેગળો કે એનો અણોમાં છે કે વાલાને ગોતે વેગળો કે આપણે વેગળા કેમ ગોતીએ છે તો હરી તો વસી રહ્યો છે ઘટમાં એનો અણોમાં છે વાસ પણ આપણી સુરતા જ્યાં ઊંઘી કે આ ઓગે ને ત્યાં ઊંઘી અણુમાં પરમાત્મા છે કઈ રીતે ઓળખો એ આપણે નક્કી કરવું પડે ને. જ્યાં સુધી નક્કી ન થાય ત્યાં સુધી ઈશ્વર વખાતો નથી. ગીતામાં કીધું કે અણુ અણુમાં હું જ છું કૃષ્ણ ભગવાન મારી જગ્યા ખાલી નથી કે પોતે પોતામાં તપાસતા અને પ્રગટ બોલે એવી ના બીજે ફળે નહીં મળે એનો ઘટે ઘટોમાં પ્રકાશ એનો ઘટે ઘટમાં પ્રકાશ છે કે બીજે ફળે નહીં મળે પોતે પોતામાં તપાસતા કે હું કોણ છું હું ક્યાં ક્યાં આવ્યું છું ક્યાં જવાનું છે. જ્યાં સુધી પોતાનો તપાસ નહીં થાય પોતાનું નિજ સ્વરૂપ શું છે એ કેવું છે એનો અનુભવ નહીં થાય ત્યાં સુધી આપણે ઓળખાતો નથી. પણ જયારે અનુભવ થઈ જાય ને કે બોલે બોલાવે એક છે એની સત્તા છે સર્વેની માય શિરગુણ નિર્ગુણમાં છુપાઈ ગયો ગુરુ વિના કે ન ઓળખાય. પણ જ્યાં સુધી આપણે આ પરમાત્માનો ઓળખવો છે આત્મા ઓળખવો છે પણ ગુરુ ન હોય અને આપણે ઓળખવા તોડી તો કઈ મળતો નથી કે બોલી જ રહ્યો હશે એ તો બોલતો નથી. જ્યાં જોવો ત્યાં એનો આકલા ને પડકારો એ જ કરી રહ્યો છે બીજો કરતો નથી. શબ્દ શબ્દે આચમ બોલ જો સમજે તો ગલત સમજે પણ જ્યાં સુધી શબ્દો ફરક ન થાય શબ્દોની ત્યાં સુધી આ સુરતા કઈ ઠેકાણે કરી દેતી નથી. પણ શ્રોતાને જયારે શબ્દોને વરી થાય અને જ્યાં જોવો ત્યાં શબ્દ નામ કહી દીધું કાંઈ છે નહીં એનું શ્રોતા જ્ઞાન સ્થિર થઈ જાય અને સ્થિર થાય ત્યારે નામનો દર્શન થાય. ત્યાં સુધી નામનું દર્શન થતું નથી કે નિજ નામ નિજ નામ વચ્ચે પોતાનું પોતાની સિવાય પોતાની સિવાય બીજું ક્યાંય છે નહીં. કે જપ તપ ધ્યાન ભલે કરે કર્મો કરી વાલે નહીં પાર. હવે આપણે જપ કરીએ તપ કરીએ ધ્યાન કરીએ પણ આ એનો કોઈ પાર આવે એવો નથી કે એનો પાર કેમ નથી આવતો. કે જપ તપ ધ્યાન ભલે કરે કર્મો કરે આવે નહીં પાર. માથું મૂકે તો તરત આવે પાર. જ્યાં મને મસ્તક નો મૂકી સદગુરુ શરણે ન ગાયું અને ધન મન ધન અર્પણ કરતા શેષ વધે તેને સેવો શેષ વધે એ પોતાનું નિજ સ્વરૂપ. પણ એનો જ્યાં સુધી આપણે પારખ ન થાય ત્યાં સુધી આપણે અનુભવ થતો નથી. હું તો અનુભવનું જ કામ છે આ કે સખી સાડો ગુરુજીના દીક્ષમાં કે ત્યાં આનંદ અનેરો હોય આનંદ અનેરો હોય કે એ દેશમાં ગાયું છે કે ત્યાં હું નથી જોઈ નથી કે ત્યાં કોણ હોય છે કે શુદ્ધ તો બાબા જે શુદ્ધ છે સનાતન ત્યાં ઈ જ બેઠા હોય બીજા કોઈ બેઠા હોય નહીં. જ્યાં સુધી આપણને પાછા નહીં વળી ત્યાં સુધી આ કઈ સમજાતું નથી. કે સખી કે મારા ઘરે ગુરુજી પધાર્યા મારા ઘરે ગુરુજી આજ તો પધાર્યા છે મને આનંદની છે જ્યાં સુધી આપણને ગુરુજી ઘરે પધાર્યા હોય અને હરખ ન હોય આનંદ ન હોય
ત્યાં સુધી કઈ ગુરુજીને વધારતા નથી. શબ્દ સ્વરૂપે અત્યારે સમજણ રૂપી ગયા આવી જ રહ્યા છે, પણ આમાં લાલા ગયેલી હોવી જોઈએ. અને જેટલી જિજ્ઞાસુ હોય એટલું જ આ આગળ વધાય છે, ત્યાં સુધી વધારતું નથી. નામ નિવાસી નાથજી સુરતામાં વસ્યા તો શ્યામ શબ્દવૃત્તિ ઓળખ્યા સંશય ટળ્યા તમામ. શુદ્ધ સનાતન આત્મા ગીતામાં કહે છે ભગવાન ઘટોઘટમાં વસી ગયો સદગુરુ દુનિયાનો સમજાય. જ્યાં સુધી કે દયા કરી ગુરુજી એવા દર્શાયા દીનાના કે હરદમ હરી ન વિસરો એવા હરી આવ્યા છે મારે ભાઈ. કે દયા કેવી કરી? દયા કરી ગુરુદેવે દર્શાયા દીનાના. આ દીનો નાથ હોય જ્યાં ગુરુ ત્યાં દીનો નાથ સિવાય બીજું કઈ દેખાતું નથી. ગમે ત્યાં તમે જો ગમે એ શબ્દો બોલો તો પણ શબ્દોમાં સાંભ એની નથી. પણ જ્યાં સુધી આપણી સુરતા એમાં પોરવાઈ ન થાય ત્યાં સુધી એ શબ્દોને કઈ ઓળખતી નથી. શબ્દો છે એનો પીયું છે કે હરદમ હરી ન વિસરે. હવે હરદમ હરી ન વિસરે. તમારી એક પળ ઘડી વિસરવા છે પણ આ વિસરાય એવો નથી. ઘણું એમ થાય કે વિસરી જવા પણ વિસરાય એવો નથી. પણ જે નિરાશ દેશમાં ગયા છે એને પછી પાછા પગલા ભરાતા નથી. પગલું પાછું ભરી શકતો જ નથી. ભરવું હોય તો કેમ કે આ છે એ ઊંચી વાત છે, આ નીચી વાત છે નહીં. જેમ રેલગાડીના ડબ્બા હોય પણ ડબ્બામાં કે ના આપણે બધા ઉતરીને ચડ્યું પણ આ ડબ્બામાં જે બેસી ગયો છે એને જલમ મરણ નથી. એને જલમ મરણ રહેતું નથી. એને ઉતરવાનું ચડવાનું કઈ રહેતું નથી. એ તો સ્થિર થઈ ગયો છે. છેલ્લા ડબ્બામાં જઈ ગયો છે. એની આગળ ડબ્બા કઈ છે નહીં. આ છેલ્લું અંતિમ છે પણ બેસી જાય તો પાર આવે. એટલે કબીર કહે છે કે સત્સંગ વિમાન આવ્યો, સત્સંગ વિમાન આવ્યો, મારા ભક્તો ને મન ભાર્યું, મારા હરિજનો આવો વિમાને આવો વેલા વેલા તો બેસો સૌની તેલામાં હરિજનો આવો વિમાને વિમાન ચાલ્યું સુખ પાટે કાયની સાચી પાટે મારા હરિજનો આવો વિમાને કબીર કહે છે કે ભાઈ આ તો વિમાન આવું છે. આમાં તો હરિજન હોય એ જ બેસીએ કે બીજા કઈ બેસી શકતા નથી. કે આવો વહેલા વહેલા તો બેસો સૌની પહેલા. પણ આપણે એમ થાય છે કે જે આપણી ઉંમર થઈ નથી એટલે આ કેમ વિમાનમાં બેસવું? આ વાત કેમ સમજવી? કેમ આપણે કોઈ આપણી ઉંમરના છે કોઈ નાનું કેમ લાગતું નથી? એમ થાય છે કે હજી આ બધા તેની વાતો કરો અમને સમજાતું નથી. એને લોચિત વાત ગમે છે. જેમ મંદિરે જઈએ બધી દોડીએ રોટલું કાઢીએ એ વાત ગમે છે. પણ મારા ઘરે આ વાતને જાણે છે તો હું એને પૂછી દઉં. એમ હજી આપણે મારા ઘરે કેમ વાત કરું? બાળ બચ્ચા આપણને પૂછતા નથી ત્યાં સુધી આપણી આગળ વાત વધતી નથી. જે નથી વધતી કેમ આપણે આપણી ઉંમરના દાદા દેખાય છે. નાનું બાળકો કેમ બહુ બધી બતાતા પણ જ્યાં સુધી આ વાત ન ગળાય એટલી ઉતરે ને ત્યાં સુધી આ વાત છે ઊંચી જેમ છે એમ સમજવાની છે. એટલે રીતે ગળાય. એટલે કે નિરાત ઘરમાં શાંતિ થઈ સદગુરુ પુરુષોત્તમની છે મેર. દાસ મણિરામ સદા વિનવે ઘેરે બેઠા થઈ છે લીલા લે. નિરાત ઘરમાં શાંતિ થઈ. જયારે નિરાતમાં આપણે ગયા ને કે હું કોણ છું, ક્યાંથી વસન, ક્યાં જવાનું છે, પોતાનું નિજ સ્વરૂપ ઓળખાણ ત્યારે આપણને શરીર ઠામ બેઠા ત્યાં બેઠા નથી. કે આ તો બધે વાતો કરે છે પણ એક શબ્દો બોલે છે, બીજો શબ્દ બોલતો નથી. ગમે ત્યાં જાઓ તો શબ્દો તો એકનો એક જ બોલી રહ્યો છે. કે એક નામ સર્વેમાં બોલે છે, એક જ નામ સર્વેમાં બોલે છે પણ સુરતા લાગતી નથી. તો સુરતા કોને લાગે કે જયારે નિરાત દેશમાં ગયેલો છે એને અનુભવ થાય. અને અનુભવ દેશમાં થાય ત્યારે આ શબ્દોની પારખ થાય
કે ઘેરે બેઠા થઈ છે લીલા લે. હવે મને ક્યાંય બીજે ગોતતો નથી. હવે મારે ક્યાંય જવું નથી. આ ઘેરે બેઠા લીલા લેટ થાય એવું છે, પણ કોઈ પાછા વળતા નથી. સદગુરુ